ગુડ મોર્નિંગ। આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે। તો આજે આપણે ઓરલ કેન્સર, મોઢાનું કેન્સર વિશે માહિતી મેળવશું। કેન્સર જે છે એનું મોસ્ટ કોમન રીઝન એટલે થવાના કારણો જનરલી બધાને ખ્યાલ જ છે કે સોપારી, તમાકુ, બરાબર। તો સોપારી ને તમાકુમાં જે છે એમાં નિકોટિન હોય, એના કારણે કેન્સર થાય। સોપારીમાં એરેકોલિન નામનું એક એરેકેનોઇડ્સ હોય, જેના કારણે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, ગાલની ચામડી જાડી થઈ જાય, મોઢું આપણું બંધ થઈ જાય, એ વસ્તુ થાય। જેને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઓરલ કેન્સર જે છે એમણે એરેકેનોઇડ્સ એને ગ્રુપ 1 કાર્સિનોજન તરીકે ડિસ્ક્રાઇબ કરેલું છે, એટલે કે એ વસ્તુ પણ ડાયરેક્ટલી કેન્સર કરી શકે છે। તો મોઢામાં કેન્સર ક્યાં ક્યાં જોવા મળે જે છે એ આપણને હોઠમાં ચાંદુ પડી શકે, જ્યાં આપણે જનરલી તમાકુ કે સોપારી મૂકતા હોઈએ ને એ જગ્યાએ આપણને ચાંદુ જોવા મળતું હોય છે। તો જીભની જે ધાર જે છે ત્યાં આપણને ચાંદુ હોય, જીભની નીચે ચાંદુ હોઈ શકે, પેટામાં ગલોફાનું જે પેઢું જે છે ત્યાં આપણને ચાંદુ હોય, ગલોફામાં જે સાઈડની અંદરની ચામડી જે છે બકલ મ્યુકોઝા કહેવાય, ત્યાં ચાંદુ હોઈ શકે, તાળવામાં ચાંદુ પડે। આ સિવાય ચાંદા સિવાય એમાં છે ને ઘણી સમયથી, લાંબા સમયથી ને ત્યાં કોઈ પણ જગ્યાએ ગાંઠ હોય, આપણને જીભ હલાવવામાં તકલીફ થતી હોય કે ખોરાક ગળવામાં તકલીફ થતી હોય કે આપણે કોઈ પણ જગ્યાએ ચાંદુ પડે છે, જો 21 દિવસથી ને એ વસ્તુ વધારે સમયથી નથી મળતું તો વહેલાસર આપણે ડૉક્ટરને દેખાડવું જોઈએ। આપણે જે વાત કરી કે જે તમાકુ અને સોપારીના કારણે કેન્સર થાય, આ એક મોસ્ટ કોમન રીઝન છે ઓરલ કેન્સર એટલે કે મોઢાના કેન્સર માટેના। એ સિવાયના આપણે કારણો જોઈએ તો આલ્કોહોલ કન્ઝપ્શનને કારણે થઈ શકે, ક્યારેક આપણને કોઈ દાઢ જે છે એ એકદમ ધારવાળી થઈ ગઈ હોય, વાગે એવી હોય તો એના કારણે પણ કેન્સર થાય। ડાપણ દાઢ જો ક્યાંય પેઢામાં ખૂંચતી હોય, વારંવાર આપણને ચામડી ચવાઈ જતી હોય, બટકું ભરાઈ જતું હોય તો એના કારણે પણ થઈ શકે। અને બહુ ઓછા રીઝનમાં હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન, HPV વાયરસ ઇન્ફેક્શનના કારણે પણ ઓરલ કેન્સર થઈ શકતું હોય છે। ઇન્ડિયામાં ડોક્યુમેન્ટેડ ડેટામાં નેશનલ ઓરલ કેન્સર રજિસ્ટ્રીમાં ઓરલ કેન્સર જે છે ને એ ગ્લોબલી આખા વિશ્વમાં ટોટલ કેન્સરના 5% ભાગ ધરાવે છે। એટલે ટોટલ જે 100 કેસીસ હોય વર્લ્ડમાં એમાંથી 5% લોકોને ઓરલ કેન્સર હોય, 5 લોકોને। ઇન્ડિયામાં એ રેશિયો જે છે ને એ 40%નો છે, એટલે ટોટલ 100 કેન્સર ડિટેક્ટ થાય ને તેમાંથી 40 કેન્સર જે છે ને એ ઓરલ કેન્સર ડિટેક્ટ થાય છે। તો ઇન્ડિયા માટે આ વસ્તુ જે છે આપણે દરેક લોકો માટે ચેતવણી એમાં રાખવા જેવી છે કે 40% કેસીસ છે એ ઓરલ કેન્સરના છે અને 60,000 નવા કેસ ઓરલ કેન્સરના દર વર્ષે ઇન્ડિયામાં ડિટેક્ટ થાય છે। તો એના વિશે આપણે એક ઓરલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવીએ, આપણે જે પાન મસાલા જે હેબિટ કરીએ છીએ બરાબર છે એ વસ્તુને આપણે બંધ કરીએ। તો ચાલો આ વિશ્વ કેન્સર દિવસે ચાલો મોઢાના કેન્સર વિશે આપણે જાગૃતિ ફેલાવીએ અને વહેલી ઓળખાણથી ઓરલ કેન્સર જે છે એનાથી ઘણા જીવન આપણે બચાવી શકીએ છીએ। થેન્ક યુ।